જિંદગીમાં બીજું કંઈ મળે કે ન મળે, પણ જો એક વ્યવસ્થિત નોકરી મળે તો જિંદગી સારી રીતે જીવી શકીએ છીએ. પરંતુ સવાલ એ છે કે એવું તો શું કરવું? કેમ કે અભ્યાસ તો બધા જ કરે છે, પણ સાચી દિશા કઈ રીતે શોધવી? કેમ કે ઘણા વિદ્યાર્થી 10 પાસ અને 12 પાસ પછી મૂંઝવણ અનુભવે છે કે શું કરવું જોઈએ. આવા સમયમાં તે લોકો તેમના ભણેલા સંબંધી અને મિત્રોથી માહિતી મેળવે છે કે આવા સમયમાં શું કરવું કે જેથી આગળ જઈને જોબ મેળવી શકે. જેમાંથી તમારા સંબંધી અને મિત્રો દ્વારા તમને ઘણા કોર્સીસ કરવાની માહિતી મળતી હશે. જેમાંથી એક કોર્સ ખૂબ જ મહત્વનો છે અને પ્રચલિત છે, તે છે ITI. આ કોર્સ તમે 10 પાસ અને 8 પાસ પછી કરી શકો છો. તો જેથી આજના આ વિડીયોમાં આપણે ITI કોર્સની પૂરેપૂરી માહિતી મેળવીશું કે ITI કોર્સ શું છે અને તેને કરવાની શું ફાયદા થાય છે, તે કોર્સને ક્યારે કરવો અને કેમ કરવો. જો તમે પણ 8 થી 12 ધોરણ વચ્ચેના વિદ્યાર્થી છો અને ITI કરવા ઈચ્છો છો તો આજનો આ વિડીયો તમારા ખૂબ જ મદદરૂપ બનવાનો છે. તો ચાલો હવે કરી શકે છે. આ કોર્સ માટે ના તો કોઈ પુસ્તકનો નોલેજની જરૂર છે, ના તો ઇંગ્લિશ નોલેજની જરૂર હોય છે. ITI કોર્સ કર્યા પછી તમે ડિપ્લોમામાં સરળતાથી બીજા વર્ષમાં એડમિશન મેળવી શકો છો. ITIમાં 6 મહિના, 1 વર્ષ અને 2 વર્ષના કોર્સ હોય છે. ITI કોર્સમાં એપ્લાય કરવા માટે તમારે નીચે આપેલા ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેમ